નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બાપ દીકરી સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। દીકરી બાપ માટે શું શું કરી શકે છે તે ઉજાગર કરતી હૃદયસ્પર્શી વાત જરૂરથી સાંભળવા વિનંતી। સવારના 9 વાગ્યાના સમયે શહેરની એક હોસ્પિટલની બહાર હોસ્પિટલના પગથિયા પર બેસીને એક આશરે 22 વર્ષની જુવાન દીકરી રોઈ રહી હતી। મોઢું નીચું કરીને દુપટ્ટાથી વારે વારે આંસુઓ લૂસી રહી હતી। રોડના સામેના છેડેથી નાસ્તાની લારી પરથી આ દ્રશ્ય એક આશરે 55 વર્ષની ઉંમરના એક સજ્જન નાસ્તો કરતા કરતા જોઈ રહ્યા હતા। આમ તો હોસ્પિટલમાં આવી ઘટનાઓની કોઈ નવાઈ ના હોય, પરંતુ જુવાન દીકરી એકલી હતી। એની પાસે કોઈ સાંત્વના આપે એવું કોઈ ના હોવાથી નાસ્તો કરતા કરતા એ સજ્જનનું હૈયું હચમચી ગયું। એમણે નાસ્તો અધૂરો મૂકીને પૈસા ચૂકવી રોડ ક્રોસ કરીને એ દીકરીની પાસે પહોંચ્યા। દીકરીની પાસે જઈને સજ્જને કહ્યું, "કેમ બેટા રડે છે? શું થયું છે?" દીકરીએ કહ્યું, "મારા બાપુનો એક્સિડન્ટ થયો હતો, એટલે એમને લઈને હું અહીં આવી હતી। ડૉક્ટરોએ ખૂબ મહેનત કરી, પણ એમને બચાવી ના શક્યા। હું એકલી છું અને હવે મારે મારા બાપુના મૃત શરીરને મારા ગામમાં લઈ જવું છે।" સજ્જને વાતચીતમાં બધુંય જાણી લીધું, એટલે ખબર પડી કે એમના ગામનું અહીં શહેરમાં કોઈ સગાવહાલા રહેતા નહોતા અને દવાખાનાના બિલ ભરવામાં બધાય પૈસા ખર્ચાઈ ગયા હતા। એ સજ્જને દીકરીને થોડું ખાવા માટે કહ્યું, પણ એને ના પાડી। સજ્જને એક જાણીતા મિત્રને આખી વાત કરીને વડીલના પૈસા આપવાની શરતે એક સાધનની સગવડ કરી દીધી। દીકરીની વાત પરથી એના ગામમાં પહોંચવામાં 5 થી 6 કલાકનો સમય લાગે એમ હતું। એ સજ્જને વિચાર્યું કે દીકરી જવાન છે, તો ડ્રાઈવર સાથે એકલી મોકલવામાં એમનું મન ના માન્યું। એમને પણ સાથે જવા માટે તૈયારી કરી લીધી। ગાડીમાં ડ્રાઈવર, સજ્જન પોતે, દીકરી અને એના બાપુની લાશ લઈને એના ગામ જવા નીકળી પડ્યા। આશરે સાંજના 4 વાગ્યાની આસપાસ તેઓ ગામમાં પહોંચી ગયા। ગામ નાનું હતું, માપની વસ્તી અને થોડા ઘરો હતા। ગામના પાદરમાં વડના ઓટલે 5-7 આધેડ ઉંમરના માણસો બેઠા હતા। ગાડી ગામના પાદરે થઈને એક મોટા ફળિયામાં થઈને એક ફળિયાને છેવાડે આવેલી શેરીના નાકે ઊભી રહી। દીકરીએ એ સજ્જનને કહ્યું, "તમે અહીં ગાડી ઊભી રાખો, શેરી સાંકડી છે તો ગાડી અંદર લઈ જવામાં તકલીફ પડશે, એટલે હું મારા કુટુંબના માણસોને બોલાવીને લાવું છું।" સજ્જને કહ્યું, "ભલે બેટા, અમે અહીંયા ઊભા છીએ, તું બોલાવીને આવ।" આમ દીકરીને ગયે 15 થી 20 મિનિટનો સમય થઈ ગયો, પણ દીકરી ના આવી। સજ્જનના મનમાં એમ કે કુટુંબના માણસોને ભેગા કરવામાં થોડો સમય લાગે, કદાચ
બધાય ખેતીવાડીનું કામ કરતા હોય તો થોડો સમય તો લાગે ને. એમ કરતાં કરતાં 45 મિનિટ જેવો સમય થવા આવ્યો, પણ દીકરી પાછી ના આવી. એવામાં વડના ઓટલે બેઠેલા માણસો એ બધું જોઈ રહ્યા હતા કે ગાડી ઘણા સમયથી ઊભી છે અને બે વ્યક્તિઓ બહાર કોઈની રાહ જોઈને ઊભા રહ્યા હોય એવું લાગે છે. એમને થયું કે કંઈક તકલીફ હોય એવું લાગે છે. એટલે એ લોકો ગાડીની નજીક આવી પહોંચ્યા. પેલા સજ્જને સંઘળી વાત કરી અને અહીં આવવાનું કારણ જણાવ્યું અને એ લોકો દીકરીના કુટુંબીજનોની આવવાની રાહ જોઈને ઊભા છે. આ વાત જાણીને પેલા ગામના માણસોએ જણાવ્યું કે એ વાત સાચી છે કે જે ભાઈનું મૃત્યુ થયું હતું એ આ ગામના રહેવાસી છે અને એ એકલા જ રહેતા હતા. એમના પત્ની તો ઘણા વર્ષો પહેલાં ગુજરી ગયેલા, પણ પેલી દીકરીની વાત તો ખોટી છે, કારણ કે એ દીકરીની તો 5 વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ થયેલું. પેલા સજ્જન અને ડ્રાઈવરની તો આ વાત સાંભળીને આંખો આશ્ચર્યની સાથે પહોળી થઈ ગઈ અને બોલ્યા કે શું વાત કરો છો? તો પછી અમારી સાથે ગાડીમાં જે દીકરી આવેલી એ વળી કોણ? પેલા ગામના લોકોએ કહ્યું, ભાઈ એ તમારો ભ્રમ છે. પેલા સજ્જન અને ડ્રાઈવરની વાત માનવા કોઈ તૈયાર નહોતું. થોડા સમયમાં તો 40થી 50 માણસોનું ટોળું જમા થઈ ગયું. કેટલાક લોકો એ સજ્જન અને ડ્રાઈવરને લઈને દીકરી જે બંધ ડેલીમાં ગઈ હતી ત્યાં ગયા અને ઘર બંધ હોવાથી તાળું તોડ્યું અને અંદર પ્રવેશ્યા. ઓસરીમાં 2 સ્ત્રીઓના ફોટા લગાવેલા હતા, એક મરનારની પત્ની અને બીજો એની દીકરીનો. દીકરીનો ફોટો જોઈને પેલા સજ્જન અને ગાડીવાળો એક સાથે બોલી પડ્યા કે હા, આ જ બેન છે. નડિયાદથી અમારી સાથે ગાડીમાં આવ્યા હતા. પછી તો મરનાર વ્યક્તિને કોઈ કુટુંબીજનો નહીં હોવાથી ગામના લોકોએ ભેગા મળીને અગ્નિદાહ આપ્યો અને પેલા સજ્જન અને ગાડીવાળા ભાઈ શહેર આવવા રવાના થયા. રસ્તામાં વાતચીત દરમિયાન દીકરીએ જણાવેલું કે મારા બાપુને એક્સિડન્ટ થયો અને એમને લઈને દવાખાને આવી હતી. પરંતુ હવે એ સજ્જનને સમજાણું કે જ્યારે એક્સિડન્ટ થયો અને આજુબાજુ કોઈ નહીં હોવાથી બેભાન અવસ્થામાં એ ભાઈ પડેલા, કોઈ મદદ માટે આવતું નહોતું અને લોકો જોઈને કોણ લપમાં પડે એટલે પોતપોતાના માર્ગે જતા રહેતા હતા. આ દૃશ્ય મૃત્યુ પામેલી દીકરીના આત્માથી ના જોવાયું એટલે એને માનવ રૂપ ધારણ કરીને એના ઘાયલ બાપના શરીરની પાસે ઊભી રહી રડવા લાગી. રડતી દીકરીને જોઈને લોકો ઊભા રહ્યા અને લોકોની મદદથી શહેરમાં દવાખાને પહોંચ્યા. છેલ્લે એના બાપુની લાશ દવાખાને બિનવારસી હાલતમાં ના પડી રહે એ માટે આ સજ્જનની મદદ વડે લાશને
એના ગામમાં પહોંચાડી અને ક્રિયા કરાવી ને ચાલી ગઈ. ધન્ય છે આવી દીકરીને કે જેણે પોતાના મૃત્યુ પછી પણ જ્યારે બાપની સંભાળ લેનાર કોઈ નહોતું ત્યારે અને એના છેલ્લા શ્વાસથી લઈને એની અંતિમ ક્રિયા સુધીની બધી ફરજો નિભાવી ને એ ચાલી ગઈ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.